ભગવાનની જે દિવ્ય ભક્તિ કરે એને તો ભગવાન ગતિ આપે, પણ ભગવાનનું વેર ભાવથી જે સ્મરણ કરે એને પણ ભગવાન દિવ્ય ગતિ આપે. આમ દંતવક્ર શિશુપાલનો ઉદ્ધાર કર્યો કે જેણે વેર ભાવથી ભગવાનને ભજ્યા, પણ કોઈએ સદભાવથી ભગવાનને ભજ્યા એના કાર્યો ભગવાને કર્યા છે. હે રાજા, એવી દિવ્ય લીલા પણ ભગવાન દ્વારા કરવામાં આવી કે જેણે ભક્તિ ભાવથી ભગવાનને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યો. કૃષ્ણયાસિદમ સખા કચ્ચિદમ બ્રાહ્મણો બ્રહ્મવીતમ. હે રાજા, એવી જ એક કથા આપની આગળ હું કહું છું કે એક દરિદ્ર બ્રાહ્મણ, સુદામા નામનો બ્રાહ્મણ, જે પવિત્ર જીવન જીવે, એમના પત્ની સુશીલાજી પતિવ્રત ધર્મનું પાલન કરે અને સુદામાજીને 6 સંતાનો. હે રાજા, અને પોતે યાચક ધર્મનું પાલન કરે એવા પરમ ભક્તની કથા હે રાજા પરીક્ષિત સાંભળવાથી હૃદયમાં ભગવાન કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય. યાચક ધર્મ એટલે 5 જ ઘરની ભિક્ષા સુદામાજી લે. 6ઠા ઘરની નહીં, પૂરું પડે કે ન પડે, પણ 5 જ ઘરની ભિક્ષાથી પોતાનો નિર્વાહ ચલાવવો, આ યાચક ધર્મને ધારણ કરેલ સુદામાજી પવિત્ર જીવન જીવે. પતિપત્ની સંતાનો ધીમે ધીમે મોટા થવા લાગ્યા. કે તસ્ય ભાર્યા ઉચૈલસ્ય ક્ષુરતા માત્વા વિદાહ. સુશીલાજીનું શરીર ક્ષીણ થવા લાગ્યું, કેમ કે અન્ન ઘરમાં ન હોય તો પતિ બાળકોને જમાડે, પોતે ઉપવાસ કરી લે. એકદમ દીન પરિવાર છે, દરિદ્ર પરિવાર છે. પણ સુદામાને ક્યારે ફરિયાદ સુશીલાજીએ કરી નહીં. એક વખત સુશીલાજીના બાળકો ભૂખ્યા સૂતા ત્યારે એને દુઃખ લાગ્યું. એણે કહ્યું કે હે પતિદેવ, આપ 5 જ ઘરની ભિક્ષા લ્યો, તમારે યાચક ધર્મનું વ્રત છે એ હું જાણું છું, તમારું વ્રત હું નહીં તોડાવું, પણ એક કામ કરો, 5 ઘર આ ગામમાં માગો અને 5 ઘર બીજા ગામમાં માગો, તો તમારું વ્રત પણ જળવાય અને આપણો નિર્વાહ પણ ચાલે. સુદામાજીએ વાત ન સ્વીકારી કે નહીં દેવી, તો મારો વ્રત તૂટે. 5 જ ઘરની ભિક્ષા મારે લેવાની છે. છતાં સુશીલાજીએ ઘણા પ્રયત્નો કર્યા, પણ સુદામાજી પોતાની પરમ ભક્તિને ધારણ કરી કૃષ્ણનું સ્મરણ કરી અને યાચક વ્રતનો આરંભ કરે. નનુ બ્રહ્મન ભગવાનતઃ સખા સાક્ષાદિચ્છવાહ. ભગવાન કૃષ્ણનું સ્મરણ કરે સુદામા અને આમ દરિદ્રતામાં જીવન વ્યતીત કરે છે. અને મોટામાં મોટું દુઃખ હોય તો દરિદ્રતાનું છે ભાઈ. ગરીબી જેવું જગતમાં કોઈ દુઃખ નથી. જેણે જેણે અનુભવ્યું હોય એને ખબર હોય. અને ઈશ્વરે જો કાંઈ આપ્યું હોય તો આવા કોઈ પરિવાર હોય અને મદદરૂપ બનજો. ભગવાને આપણને કાંઈક આપ્યું હોય, પછી આપણો હોય કે બહારનો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, દરિદ્રતામાં જીવતો હોય ને ટંકનું ખાવાનું ન મળતું હોય, પહેરવા વસ્ત્ર ન મળતા હોય, એને કાંઈક આપજો. તો એના જેટલું પુણ્ય બીજે ક્યાંય પ્રાપ્ત નહીં થાય. પુણ્યના માર્ગો છે, સત્કર્મના માર્ગો છે. વાર તહેવાર હોય, વાર પરબ હોય ત્યારે ગરીબોના બાળકો જેને ખાવાનું મળતું હોય એને કંઈક ખાવાનું આપવું, વસ્ત્ર ન હોય તો એને વસ્ત્ર આપવું. તમતાર બ્રાહ્મણોને દાન ત્યારે ન કરતા, ત્યારે આ બધું કરજો. બધાને દાન કરવું જોઈએ. એમાં દરિદ્ર જેવું જગતમાં કોઈ દુઃખ નથી. શાસ્ત્ર એવું કહે ગરીબી જેવી બીજી કોઈ, કેમ કે ગરીબ માણસની પ્રતિષ્ઠા ન હોય, એને કોઈ બોલાવે. આ યુગ સંપત્તિનો યુગ છે. એની કોઈ પ્રતિષ્ઠા નહીં, એની કોઈ કિંમત નહીં, એને માણસો બોલાવે નહીં, એને કાંઈ પૂછે નહીં. તો આવી પરિસ્થિતિ સમાજમાં ન થાય એનું ધ્યાન રાખો. જેને જરૂર છે એને આપજો. ભગવાને કાંઈક આપ્યું હોય તો આપણામાંથી આપણે એને આપીએ. કુટુંબનો હોય, ગામનો હોય, આપણા દેશનો હોય, જરૂર પડે એને બધાને આપે.
સુખદેવજી કહે, રાજન, સુદામાજી આ રીતે દરિદ્રતામાં જીવન વ્યતીત કરે, પણ સુશીલાજી સુદામાના પત્ની, એને ખબર છે કે દરિદ્રતા એટલે શું. સુદામાને એટલી બધી અસર નથી, કેમ કે પુરુષ તો કમાણી કરે, કામીને ઘરે આપી દે, પછી ઘર ચલાવવું એ સ્ત્રીઓના હાથમાં હોય. એને ખબર હોય ગરીબી કેટલી છે. ગરીબીનું વધારે દુઃખ ને વધારે અનુભવ કરે તો માતાઓ કરે, કેમ કે વ્યવહાર જાળવવો, સમાજમાં રહેવું, પરિવારનું પોષણ કરવું, દરેક રીતે એને અગ્રેસર રહેવું, અને છતાં પણ કાંઈ ભૂલ આવે, કાંઈ ખામી આવે તો સહન એને કરવાનું. તો દરિદ્રતા આવી સ્થિતિ નિર્માણ કરે. સુશીલાજી આમ ભયભીત છે એટલે એણે એકવાર પોતાના પતિને કહ્યું કે તમે મને ઘણી વાર એવું કહો છો કે દ્વારકાનો રાજા કૃષ્ણ મારો મિત્ર છે, તો એ તો સોનાની દ્વારકા લઈને બેઠો છે, અને આપણે બ્રાહ્મણ છીએ, આપણો અધિકાર છે, આપ એની પાસે જાઓ ને. આપણે ધન વૈભવ નથી જોઈતું, પણ ખાલી 2 ટક જમવાનું આપણને મળે એટલે ઘણું કહેવાય. બીજું કોઈ ઐશ્વર્યની જરૂર નથી, ખાલી આપણે ભૂખ્યા સૂઈએ નહીં એટલું જો આપે તો સંતોષ છે. હવે સુદામાજીએ કહ્યું કે હું માગું નહીં. દેવી આપ કહો છો એ સાચું, અને બીજું કે કૃષ્ણ એ મારો પરમ સખા અને હું એનો પરમ ભક્ત. અમે વિદ્યાભ્યાસ સાથે કર્યો સાંદીપની ઋષિના આશ્રમમાં, પણ ત્યારે તો અમે બાળ અવસ્થામાં હતા. હવે અત્યારે તો એ દ્વારકાનો રાજા મને ઓળખે નહીં તો શું કરું? કદાચ એવું પણ બને, ભૂલી ગયા હોય, વર્ષો વીતી ગયા. અને બીજું કે સોનાની દ્વારકા લઈને બેઠો, હવે એની પાસે મારે કેમ જાવું? અને હું માગું તો નહીં, અને માગવું જ જો મારે હોય તો દ્વારકા જવાની ક્યાં જરૂર? હોય ગામમાં 10 ઘર માગીને નો ગુજરાન ચલાવવું. ત્યારે સુશીલાજીએ કહ્યું એકવાર ખાલી એની પાસે જાવ, એનું દર્શન કરી આવો. હા દેવી, દર્શન કરવાનું કહો તો મને ગમે. સુદામાજીએ કહ્યું તમે જો કહેતા હો તો દ્વારકા જઈ અને એ વાસુદેવના દર્શન ઘણા સમયથી નથી કર્યા, એનું મુખ જોઈ આવું, એનું દર્શન કરી આવું, પણ હું કાંઈ માગું નહીં. સુશીલાજીએ કહ્યું ભલે માગો નહીં તો કાંઈ નહીં, પણ એકવાર દ્વારકાની અંદર જા અને હે સ્વામિનારાયણ, મારી વિનંતી છે કે આપણા બાળકો ભૂખ્યા છે એના માટે કાંઈક પ્રયત્ન કરજો. સુદામાજીને વિચાર આવ્યો કે આમ તો આ બાળકો અને પત્નીના ભરણ પોષણની જવાબદારી પુરુષની હોય, એ ન્યાય પ્રમાણે મારું કર્તવ્ય છે, પણ હવે હું શું કરી શકું? દુબળી કાયા છે, શરીર શિથિલ છે, ગરીબીમાં જીવન વ્યતીત કરે છે, ભિક્ષાવૃત્તિ કરીને પેટ ભરે છે, અશક્ત છે, ભૂખ ને દુઃખ ને લીધે. હાથમાં લાકડી લીધી અને એક વસ્ત્ર પહેરેલું છે સુદામા, એક વસ્ત્ર ઉપવસ્ત્ર ઉપર ખંભા. અને સુદામાજી કૃષ્ણને મળવા માટે પત્નીના કહેવાથી જાય છે દ્વારકાની. ત્યારે પત્નીને સુદામાજીએ કહ્યું કે હું દ્વારકા જાઉં તો એને કઈક પત્ર પુષ્પ ધરવું પડે, કેમ કે એ સોનાની નગરીનો રાજા છે, પણ આપણા ઘરમાં કાંઈ છે નહીં. ત્યારે સુદામાના પત્નીએ કહ્યું કે એક મુઠ્ઠી તાંડુલ પૌવા પડ્યા છે, ચીથરીની અંદર વીંટીને આપ્યા, આલ્યો કૃષ્ણને આપ. સુદામાજીએ તો ભાવથી પૌવાની પોટલી લઈ લીધી અને તાંડુલ લઈ અને સુદામાજી પ્રસ્થાન કરે દ્વારકા તરફ. એનો મનનો મેરામણ ઉભરાય છે રે, એનો મનનો મેરામણ ઉભરાય છે. આવ્યો ભાઈ, બિચારો બ્રાહ્મણ છે, વાત કરવામાં શું વાંધો? અને અંદર જઈને ભગવાન કૃષ્ણને દ્વારપાલે વર્ણન કર્યું કે દુબળી કાયા છે, હાથમાં લાકડી છે, શરીર ઉપર ફાટેલા વસ્ત્રો છે, ખભામાં જનોઈ છે,
કપાળમાં તિલક છે, બ્રાહ્મણ છે અને સુદામા એવું નામ છે અને તમારો મિત્ર હોવાનો દાવો કરે છે મહારાજ. આમ જ્યાં ભગવાન કૃષ્ણ સાંભળ્યું ત્યાં તો દોટ દીધી ખુલ્લા પગે દ્વારકાનો નાથ. આવ્યા મારા અંતરંગ સખા સુદામા અને સુદામાને ભેટી પડ્યા ભગવાન અને કહેવા લાગ્યા કે હે સત્યભામા, અક્રૂરજી જલ્દી રથ લઈ આવો. અને સુદામાજીને આવી રીતે તેડી સોનાના સિંહાસન ઉપર બેસાડવામાં આવ્યા અને ભગવાન કહેવા લાગ્યા કે હે રૂક્ષ્મણી, સત્યભામા જલ્દી જળ લાવો, આના ચરણ પખાળવા. બધી જ રાણીઓએ જલ્દી જળને સોનાનો થાળ લઈને આવ્યા. ભગવાન એના પગ પખાડ્યા, ચરણમાં બેહી અને પોતાના ઉપવસ્ત્રથી સુદામાના ચરણને લૂછ્યા અને પછી કહ્યું કે આ જળ બધા ભવનમાં છંટકાવો. એક પવિત્ર બ્રાહ્મણના પગલાનું આ જળ છે. બધાએ શરણામૃત લીધું. હવે રાણીઓને ગમે નહીં પણ બધાને લેવું પડ્યું. ભગવાને કહ્યું હવે આવી રીતે સુદામાનું યોગ્ય સન્માન કર્યું એટલે સુદામાજી તો અકળાઈ ગયા. એને વિચાર આવ્યો કે આવી તો આપણે કલ્પના નહોતી કરી કે આ એટલા બધા આપણને હાચવશે. એવું દિવ્ય સન્માન સુદામા. પછી સુદામાજીએ વિચાર કર્યો કે સોનાના સિંહાસન ઉપર મને બેસાડ્યો હોય તો આજે તાંડુલ લાવ્યો એ ચિથરામાં વીટેલા આને કેમ દેવા, એટલે એને પાછળ છુપાવી દીધું. ભગવાનને ખબર સુદામાજીએ જે. પછી ભગવાન ચરણમાં બેહીને સુદામાને કહેવા લાગ્યા કે હે સુદામા, બાળપણના દિવસો યાદ કરો. ગુરુ માતા આપણને કાષ્ટ લેવા, લાકડા લેવા માટે મોકલતા, મારો ભાગ તમે જમી જાતા. ઘણી બધી ચર્ચાઓ બાળપણની કરી ભગવાન. અને પછી ભગવાન કૃષ્ણએ વાત કરી લીધા પછી સુદામાએ ધીમે રહીને પૂછ્યું કે હે કૃષ્ણ, આવીને તમે બૂમો પાડતા સત્યભામા આવો ને રૂક્ષ્મણી આવો ને લક્ષ્મણા, તો આ બધા કોણ છે? તો ભગવાને કહ્યું મારા પટરાણી. કેટલા કે 8. આ તો મુખ્ય છે. હજી પાછળ ભવનમાં જોવો 16,000 ને હો. સુદામાએ ઠપકો નહીં દીધો ભાઈ કે આટલા બધા લગ્ન કર્યા, એક કંકોત્રી તો લખવી હતી, એકેયમાં નો તેડાયો મને. સુદામાજી આ રીતે ભગવાનનો પરિચય કરાવ્યો. પછી ભગવાને ધીરે રહીને પૂછ્યું કે હે સુદામા, તમે આવ્યા છો મારા માટે કાંઈક લાવ્યા હશો. કાંઈક તો સુશીલાજી આપ્યું જ છે તમારા પત્ની. સુદામાજી ના પાડી કે નહીં, કાંઈ નથી મારી પાસે. ત્યારે ભગવાને એની પાછળથી ઝૂંટવી અને વળી ભગવાન કહેવા લાગ્યા કે હે સત્યભામા, જલ્દી આવો, તાંડુલની પ્રસાદી બધાના. બધી જ રાણીઓએ આરોગી અને પછી સુદામાજી થોડા દિવસ માટે દ્વારકામાં રોકાય. અને ભગવાન રોજ એને પૂછે કે માગો સુદામા, શું આપું? બધું બરાબર કે અરે બધી રીતે બરાબર, કોઈ વાતની ખામી નથી, દયા છે, કોઈ વાતની કે કાંઈ જરૂર કે કોઈ વસ્તુની જરૂર નહીં, બધું જ બરાબર. હવે અહીંયા ખાવાના વાંધા. પણ છતાં સુદામાજીએ એમ ન કહ્યું. કેટલી વાર ભગવાને પૂછ્યું કે તમારે શું જોઈએ? કે કાંઈ નહીં, બધું જ છે મારી પાસે, શું નથી? રૂક્ષ્મણીજીએ ભગવાન કૃષ્ણને કહ્યું ઈ ન માગે તોય આપવું છે, કેમ કે માગશે નહીં અને માગ્યા વગર પ્રભુ એને આપવું છે. એટલે રૂક્ષ્મણીજીએ વિશ્વકર્માને બોલાવ્યા કે એવું ઐશ્વર્ય સુદામાનું નિર્માણ કરો, એને કલ્પના ન હોવી જોઈએ. લક્ષ્મીજીના રૂપમાં રૂક્ષ્મણી બોલ્યા હે વિશ્વકર્મા, એવો મહેલ બનાવો સુદામા, એને કલ્પના ક્યારે ન કરી હોય. એટલું બધું આપો, ભલે એ ન માગે પણ આપો. ભગવાને કહ્યું કે મારે કસોટી કરવી છે કે માગે છે કે નહીં. પણ સુદામાજીએ 5 દિવસ ત્યાં રોકાયા, માગ્યું. રોજ ભગવાન એકની એક વાત પૂછે, છતાં સુદામાજીએ માગ્યું. આ બાજુ વિશ્વકર્મા પ્રગટ થયા. સુશીલાજીએ પૂછ્યું કોણ છો આપ? ભગવાન કૃષ્ણને રૂકમણીએ મોકલેલા, હું વિશ્વકર્મા છું. શા માટે આવ્યા? કે તમારા માટે ઐશ્વર્ય મહેલ ઊભો કરવા મને આજ્ઞા કરી છે. ત્યારે સુશીલાજીએ કહ્યું શા માટે? કે તમારી પરિસ્થિતિ દરિદ્ર છે એટલા માટે.
સુશીલાજીએ કહ્યું કે મારું ગામ આખું ગરીબ છે, હું એક નહીં, આમાં ઘણા એવા છે જેને રહેવા માટે છાપરા નથી. જાવ કૃષ્ણને કહો આખા ગામની અંદર જેટલા દરિદ્રો છે એને મળે એમ હોય ને તો મારે જોતું, મારી એકલીને નથી જોતું. વિશ્વકર્મા ગયા કે ભાઈ આ તો બધાનું કરે નક્કી, એના એકનું તો વાંધો ને. એ સમયે ભગવાન કૃષ્ણએ કહ્યું કે એ પરિવાર માગે એમ કરો, એ પરિવાર માગે એટલું આપો. જાઓ અને વિશ્વકર્મા દ્વારા આખી સુદામાપુરી તરીકે નગરી તૈયાર કરવામાં આવી કે ગામની અંદર કોઈ ગરીબ ન રહે. આવી વૃત્તિ સુદામાના પરિવારની. અને આ વાતની સુદામાને ખબર નથી. 5 દિવસ રોકાયા સુદામા અને પછી ભગવાન કૃષ્ણની પાસેથી વિદાય લીધી. ત્યારે વળી કૃષ્ણએ પૂછ્યું, સુદામાજી કોઈ અપેક્ષા લઈને આવ્યા હોય તો કયો, કઈ જરૂર હોય તો કયો. નહીં પ્રભુ, ખૂબ તમારી દયા, મારી પાસે બધું છે. છતાં ન માગ્યું. અને સુદામાજીએ ભગવાન પાસેથી વિદાય લઈ અને ચાલતા ચાલતા 3 દિવસે નિજ ગામની અંદર પહોંચ્યા. ત્યારે એને વિચાર આવ્યો કે આટલું બધું ઐશ્વર્ય હું ગામ ભૂલી ગયો હશે. મારું ઘર હતું ત્યાં રાજમહેલ દેખાય છે, નક્કી કોઈ સંપત્તિવાન માણસે મારા પરિવારને હાંકી કાઢ્યો અને ત્યાં મહેલ બનાવ્યો. પણ હવે પૂછું તો ખરો કે મારો પરિવાર ગયો ક્યાં. અને જેવા એ ભવનની અંદર પ્રવેશ કર્યો એ સમયે સુદામાના પત્ની સુશીલાજી દિવ્ય રેશમી વસ્ત્ર પરિધાન કરી, રાજના ઠાઠ જેવા વસ્ત્રો પરિધાન કરીને સુદામાજીના પત્ની આંગણામાં ઉભેલા અને બાળકોએ આવા વસ્ત્રો પહેર્યા. આવું ઐશ્વર્ય જોતા સુદામાજી અવાક બન્યા અને સુશીલાજી કહેવા લાગ્યા કે હું તમને કહેતી હતી ને કે એકવાર કૃષ્ણની પાસે જાઓ, આ એને કેટલું આપ્યું. ત્યારે સુદામાને ખબર પડી કે મેં પણ માગ્યું જ નથી, તો વગર માગ્યું આટલું આપ્યું. અને સુદામાજી નાચવા સુંદર દિવ્ય નૃત્ય સુદામાજી કરવા લાગ્યા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા. યન્નઃ પ્રાપ્તો યદગચ્છત્વા. હે કૃષ્ણ, હે બલરામ, આપ અવતારી છો મહારાજ. દેવકીજીએ કહ્યું એક માં તરીકે હું આપની પાસે માગું કે ગુરુપુત્ર જો મૃતક પાછો આવતો હોય તો મારા 6 સંતાનોને કંસે માર્યા, મારે એનું દર્શન કરવું. એક માની મમતા આગળ ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે માં, એ પૂર્વના શ્રાપિત હતા અને કંસના હાથે મરાયેલા છે. હવે જે દિવ્ય ગતિને પામે છે એના માટે આપ ચિંતા છોડી દો. તો કે નહીં પ્રભુ, મારે એનું મુખ જોવું છે. મૃતક પુત્રના દર્શનની ઈચ્છા એના દ્વારા કરવામાં આવી. સુખદેવજી કહે રાજા પરીક્ષિત, દર્શનમ વાહિ ભૂતાના દુષ્પાપ પ્રાદુર્ભવમ. ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે માં, આપને હું તમારા 6 પુત્રોના દર્શન કરાવું, પણ પછી એને મમતાના બંધનમાં ન બાંધતા, એને છોડી દેજો માતા, એને પરમ ગતિ પામવા દેજો. અને ભગવાન દેવકીજીના 6 પુત્રોના દર્શન કરાવે અને 6 પુત્રો માતાને ભેટી પડે. માતા હૃદય લગાડી લગાડી પરમ ગતિ દિવ્ય ગતિ તરફ આગળ મોકલે. હે રાજા, આવી દિવ્ય લીલા ભગવાન દ્વારા કરવામાં આવે
પછી એકવાર દુર્યોધને બલરામજીના ગુરુ માન્યા અને ગદાયુદ્ધ શીખી અને સુભદ્રાજીની સાથે પરણવાની ચેષ્ટા દુર્યોધન દ્વારા કરવામાં આવી. શકુનીએ સલાહ આપી, હે દુર્યોધન, સુભદ્રાજી જો બલરામજી ને કૃષ્ણના બહેન છે, ઈ તમારી સાથે પરણી જાય તો પછી પાંડવો તરફ કૃષ્ણ રહી ન શકે. એના માટે એને ષડયંત્ર કર્યું. સુભદ્રાજીને પરણવા માટે બલરામજીને ફસાવ્યા. બલરામજી એને દેવા માટે તૈયાર થયા. એ સમયે ભગવાન કૃષ્ણએ અર્જુનને બોલાવીને કહ્યું કે આપ સુભદ્રાજીનું અપહરણ કરીને જતા રહ્યો મહારાજ, નહીતર બલરામજી સુભદ્રાજી દુર્યોધનની સાથે પરણાવશે. ભગવાન દ્વારા સુભદ્રાજીનું હરણ કરાવી અને અર્જુનજીને અર્પણ કરવામાં આવે. હે રાજન, આ દિવ્ય લીલા ભગવાન દ્વારા કરવામાં આવે. આવી તો અનેક લીલા કે શિવના ભક્તો અને શિવ પણ ભગવાનની લીલા ગાય છે. એકવાર ભસ્માસુર નામનો અસુર ભગવાન શંકરની એટલી બધી તપશ્ચર્યા કરી કે ભગવાન શિવ પ્રગટ્યા, માંગ તને શું આપો. એ સમયે ભસ્માસુરે કહ્યું, તમારા હાથની અંદર પહેરેલું આ કંકણ છે, જેને ભસ્મ કંકણ તરીકે ઓળખવામાં આવે, એ કંકણ આપ મને આપો. હવે ભગવાન શિવે કહ્યું કે હે ભસ્માસુર, આ કંકણ હાથમાં પહેરીને જેની ઉપર હાથ મૂકીએ એ બળીને ભસ્મ થઈ જાય. આ કોઈને દેવાય નહીં, પણ હવે મેં વચન આપ્યું એટલે શું કરું. ભગવાન શિવે ભસ્મ કંકણ એને અર્પણ કર્યું. અને એ રાક્ષસને જ્યારે ભસ્મ કંકણ મળ્યું ત્યારે એને ભગવાન શિવને કહ્યું કે આ બરાબર છે કે નહીં એની ખાતરી તમારાથી જ કરું મહાદેવ. ભગવાન શિવે આપ્યું, એની જ ઉપર પ્રયોગ કરવા દોડ્યો. અન મહાદેવ ભાગ્યા. અસુરથી બચવા માટે ભસ્મ કંકણ લઈ અને ભગવાન શિવની પાછળ અસુર દોડ્યો અને શિવજી બચવા માટે દોડવા લાગ્યા. અને દોડતા દોડતા ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા કે હે નારાયણ બચાવો. એ સમયે ભગવાન નારાયણ દિવ્ય મોહિનીનું રૂપ લીધું, સુંદર સ્ત્રીનું, અને જે જગ્યાએ અસુર જાતો તો રસ્તામાં ભગવાન મોહિની રૂપે મળ્યા. એટલે ભસ્માસુર અટકી ગયો, શિવને જવા દીધા અને કંકણ ધારણ કરેલો ભસ્માસુર મોહિની રૂપે ભગવાનને ઓળખી ન શક્યો. ભગવાનના રૂપમાં મોહિત થયો. ભગવાનને કહ્યું કે દેવી આપ કોણ છો. ભગવાને કહ્યું કે હું ગંધર્વની કન્યા છું અને મારે પરણવું છે. તમારી જેવો પુરુષ મળે તો મારે વિવાહ કરવો છે, પણ અમારા કુળની એક પરંપરા છે. ભસ્માસુરે કહ્યું, બોલો શું પરંપરા. કે મને જે નૃત્ય કરતા આવડે, મને જેટલું નાચતા આવડે એટલું જો તમને આવડે તો હું તમારી સાથે વિવાહ કરું. હવે ભસ્માસુરે કહ્યું, તમે કહો એવું નૃત્ય હું કરી દઉં. આમ ભગવાન સ્ત્રીના વેશમાં નાચવા લાગ્યા અને દિવ્ય નૃત્ય થયું. એ સમયે ભગવાને નાચતા નાચતા સ્ત્રીના વેશે પોતાનો જમણો હાથ પોતાના મસ્તક ઉપર મૂક્યો અને અસુરે પણ એવી જ ક્રિયા કરી. જેમ હાથ ભગવાને પોતાનો એના મસ્તક ઉપર મૂક્યો અને ભસ્માસુરે કંકણ વાળો હાથ હતો એ પોતાના મસ્તક ઉપર મૂક્યો અને બળીને ભસ્મ થઈ ગયો. પછી એ કંકણ લઈને ભગવાન શિવને આપ્યું, ગા લઈ લ્યો, આવા વરદાન હવે કોઈને આપતા નહીં મહાદેવ. આમ ભગવાન શિવને પણ કૃષ્ણ દ્વારા છોડાવવામાં આવ્યા. હે રાજા, આ ભસ્માસુરની દિવ્ય કથા ભક્તોને સુખ આપનારી અને ભગવાન કૃષ્ણ અને શિવની ભક્તિ પ્રદાન કરનારી આવી દિવ્ય કથા આપને મેં કહી. આમ કહી દશમ સ્કંદ ઉત્તરાર્ધ સમાપ્ત કરે. હરિઓમ તત્સત. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી દ્વારિકાધીશ. કાયેન વાચા મનસેન્દ્રિર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. શ્રી દ્વારિકાધીશ. સુખદેવજી કહે, હે રાજન, કૃત્વા દેવ વંદ્યા કૃષ્ણ સમાનો યદુવિવૃત
ભુવો વદાતારમ ભારમ વધિષ્ઠજાયનમ ગલેમ એકોપી નામ શુભ પાંડુસુતા સપલ્લય દુર્હુતામ દિશા. ભગવાન કૃષ્ણ શાંત ચિત્તે બેઠા. એ સમયે દેવતાઓ, ઇન્દ્ર આદિક દેવતાઓ ભગવાનની પાસે પધાર્યા. હે નારાયણ, આપ પૃથ્વીની અંદર વિચરણ કરી, દિવ્ય લીલા કરી, અનેક ભક્તોને સુખ આપ્યા, અનેક જીવોના ઉદ્ધાર કર્યા. પ્રભુ, હવે આપ નિજ લોકની અંદર પધાર. દેવતાઓએ પ્રાર્થના કરી. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે દેવતાઓ, હજી મારું યાદવ કુળ સલામત છે આ પૃથ્વી ઉપર, ત્યાં સુધી પૃથ્વીનો ભાર ઉતર્યો ન કહેવાય. કેમ કે ઉદંડ બનેલા યાદવો પૃથ્વી ઉપર ભાર રૂપ છે. અને અહીંયાથી ભગવાન કૃષ્ણએ યાદવોના વિનાશનો સંકલ્પ કર્યો. કેમ કે શરાબી, માંસ ભક્ષણ કરનાર, માતા પિતા ગુરુ બ્રાહ્મણો આનો દ્રોહ કરનાર, આવા યાદવોની વૃત્તિ થઈ ગઈ છે. અને યાદવો ઉદંડ બનવા લાગ્યા છે, પૃથ્વી ઉપર ભારરૂપ છે. 56 કોટી યાદવ કુળ હતો. એટલે ભગવાને નિર્ણય કર્યો કે આનો નાશ થાય ત્યારે મેં સંપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યું કહેવાય. એટલે ભગવાને મનોમન સંકલ્પ કર્યો કે એવું શું કરું કે જેનાથી આખા કુળનો નાશ થઈ જાય, કોઈ ન બચે, આવું કંઈક કરવું. એટલે ભગવાને સંકલ્પ કર્યો કે કુળનો વિનાશ કરવો હોય તો બ્રાહ્મણોનો શ્રાપ દેવરાવવો પડે. બ્રાહ્મણોનો દ્રોહ જો યાદવો કરે અને બ્રાહ્મણ શ્રાપ આપે તો કુળમાં શ્રાદ્ધ કરનારે કોઈ રહે. આવો સંકલ્પ ભગવાન દ્વારા કરવામાં આવ્યો કે બિભ્રદમ વપુ સકલ સુંદર સન્નિવેશા. એકવાર ભગવાને દ્વારકાની અંદર યજ્ઞનું આયોજન કર્યું. એની અંદર બ્રાહ્મણોને બોલાવ્યા કે વિશ્વામિત્ર અસિત કર્ણ્યવો દુર્વાસા ભૃગુરંગિરા. વિશ્વામિત્ર, દુર્વાસા, કર્ણ્ય ઋષિ, અંગિરા, ભૃગુ, આ બધા જ બ્રાહ્મણો યજ્ઞ કરવા માટે આવ્યા દ્વારકાની અંદર. અને પછી યજ્ઞ પરિપૂર્ણ થયો અને બ્રાહ્મણોએ વિદાય લીધી. ત્યારે ગામની ભાગોળે એક સુંદર નદીને કિનારે બ્રાહ્મણોને વિચાર આવ્યો કે એક દિવસ આપણે રાત્રિ રોકાઈ. એટલે યાદવો પાસેથી વિદાય લઈ ભગવાન એનો યજ્ઞ પરિપૂર્ણ કરી બ્રાહ્મણો એક રાત્રિ રોકાણ કરે. ત્યારે યાદવોના યુવાનો ઉદંડ બનેલા, જાંબવતીનો પુત્ર સત્યભામાનો, લક્ષ્મણા, આ બધાના રાજકુમારો યુવાન. અને યુવાનો હોય ત્યારે એને બધું ચડતું લોહી હોય, એટલે ઉદંડ બનેલા. મશ્કરી કરવાની ઈચ્છા જાગી કે આપણે બ્રાહ્મણોને કઈક રંજાડીએ. બ્રાહ્મણોની મશ્કરી કરી એટલે બ્રાહ્મણો તો એની પૂજા પાઠ ને આ બધી ક્રિયાઓ કરતા. હવે એમાં એ પરમ ગતિને પ્રાપ્ત કરશે અને એનામાં ધર્મનું સ્થાપત્ય થશે, ભક્તિ મળશે. ઉદ્ધવજીને કહ્યું કે તમે મોડું ન કરતા, હે ઉદ્ધવ, દ્વારકાવાસીઓને જઈને કયો અને દ્વારકાને ખાલી કરાવો. કેમ કે હું આ ધરા છોડીશ એટલે સમુદ્ર દ્વારકાને ડુબાડી દઈશ. 56 કોટી યાદવો હતા, એમાંથી 54 કોટીનો વિનાશ થાય. 2 કોટી બચી ગયા જે સારા અને સદગુણી હતા. યાદવ વંશ સલામત રહ્યો, પણ 2 કોટી યાદવો સલામત રહ્યા. 54 કોટીનો નાશ. ભગવાન સુખદેવજી કહે આ રીતે ઉદ્ધવ અને કૃષ્ણ વચ્ચે દીનતાની ચર્ચા થવા લાગી. શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને ઘણું જ્ઞાન આપ્યું અને છેલ્લે ભગવાન કૃષ્ણએ યાદવોને પણ કહ્યું કે યતે ઘોરા મહોત્પાતા દ્રાવત્યાયમકે તવ મુર્હુત્તપીન સ્થેય મંત્રનો યદુપગવા. હે વીર યદુવંશીઓ, આપણા કુળને બ્રાહ્મણોનો શાપ છે એટલે બધા સમજીને ચાલજો. કોઈ એવું ઘર્ષણ કે કોઈ એવું વેર ઊભું ન કરતા કે જેનાથી આપણો વિનાશ થાય.
બચવા માટે પ્રયત્ન કરો. યાદવોને ભગવાને સાવધાન કર્યા, પણ બ્રાહ્મણોનો શાપ મિથ્યા ન થાય. રાજન કહે, સુખદેવજી કહે, હે રાજા પરીક્ષિત, એક પછી એક દિવસો પછી તો થોડા દિવસ રહ્યા હતા વીત્યા, અને શસ્ત્રેણુ ક્ષયમાણેષુ મુષ્ટિયા મદિરા સેવન. યાદવો દારૂ પીવા લાગ્યા, મદ્યપાન કરવા લાગ્યા, મદિરાનું સેવન કરવા લાગ્યા, અને યાદવો બેફામ બનવા લાગ્યા, ધર્મથી વિચલિત બન્યા, નાના મોટાની મર્યાદાઓ ઓળંગવા લાગ્યા, અને એમાંથી અંદરો અંદર યાદવો ઝઘડવા લાગ્યા, અને વિકરાળ રૂપ ધારણ છે એમાં એ જ યાદવો પોતાનાને મારવા લાગ્યા. સામસામા બધાનો વિનાશ થવા લાગ્યો. પછી હથિયાર જ્યારે પૂરા થઈ ગયા ત્યારે ગાંઠ વગરનું ઘાસ જે ઉગ્યું હતું, મુશળના રજકણથી એના દ્વારા યુદ્ધ કરવા લાગ્યા, અને તમામ યાદવોનો વિનાશ થઈ ગયો. ભગવાન એકલા પ્રાચી ક્ષેત્રના પીપળા નીચે બેઠા, અને એ સમયે ભગવાન નારાયણે પીપળાને ટેકો દઈને ભગવાન બેઠેલા, ડાબા પગ ઉપર જમણો ચરણ રાખેલો, અને ભગવાન હાથ એના ઉપર રાખીને બેઠા. એ વિષ્ણુ ચતુર્ભુજ રૂપ્રમ્રાજિષ્ણાભ્રાજયા, મૌન બેઠા ભગવાન. એમાં જરા નામના પારધીને એમ લાગ્યું કે જે મુશળનું એને ભલકું બનાવ્યું હતું, ચળકતા ટુકડાનું, એ મુશળનું ભલકું બનાવ્યું હતું, એ જરા નામના પારધીએ બાણ છોડ્યું ભગવાન ઉપર. હાથ, પગ અને છાતી ભગવાનના વક્ષસ્થળની અંદર એ બાણ વાગ્યું, અને પારધીએ દોટ દીધું. ઓળખી ગયો ભગવાન, હે નારાયણ, મારો અપરાધ ક્ષમા કરો, મને પ્રભુ ખબર નહોતી. ત્યારે ભગવાને કહ્યું કે હે પારધી, ચિંતા કરમાં, આ જે થયું છે એ મારી ઈચ્છાથી થયું. આ જે કઈ ઘટના ઘટી એ મારી ઈચ્છા પ્રમાણે થયું છે. મુશલવા શેષાયામ ખંડકૃતેર બુદ્ધકોચરા મૃગયાસ્કારમ દત્તચરણમ વિવ્યાદ મૃગશમ દયા. પારધી ખૂબ રડ્યો ભગવાનના ચરણમાં મસ્તક મૂકી. ત્યારે ભગવાને કહ્યું કે હે પારધી, આમાં મારી ઈચ્છા છે. આજ સુધી મેં દિવ્ય લીલા કરી, અને બીજું કે કર્મનો સિદ્ધાંત છે, દરેકે ભોગવવો પડે. કર્મ કોઈને છોડતું નથી. બ્રાહ્મણોનો શાપ છે મારા કુળને અને મને, એટલે તે જે કરવું યોગ્ય છે. રાજનમ પરસ્યા તનુભૃજાનનેહા. હે રાજા પરીક્ષિત, જેમ નાટક કરનાર વ્યક્તિ પોતાના વેશને સંકેલી લે, એમ ભગવાન પોતાનો વેશ સંકેલવા માટે તૈયાર થયા. એ સમયે અર્જુનજી ભગવાનની પાસે આવ્યા, પગમાં મસ્તક મૂકી બહુ રડ્યા. હે અર્જુન, અર્જુનમ પ્રેયસમ સખ્યો કૃપયા વિરહાતુર. અર્જુન વિરહાતુર બન્યા. ભગવાન કૃષ્ણએ અર્જુનને પણ જ્ઞાન આપ્યું છે કે હે અર્જુન, આજ સુધીના કાર્યો આપ કર્યા છે, હવે મારા શરણનો આશ્રય કરજો, ધર્મનું નિરૂપણ કરજો, અને ધર્મને હૃદયમાં રાખીને જીવન જીવજો. અર્જુન સાથે પણ ઘણી ચર્ચા, જેને અર્જુન ગીતા પણ કહેવામાં. સુંદર દિવ્ય રૂપનું દર્શન અર્જુનને થયું. ઉદ્ધવજીને પણ ભગવાનના રૂપનું દર્શન થયું. હે રાજા, આ રીતે ભગવાને આ ધરાને છોડી આ અતિ પવિત્ર અને ભય હરનારી લીલાનું શ્રીમદ ભાગવતના માધ્યમથી અથવા કોઈ પુરાણ થકી વર્ણવેલી લીલાઓનું ગાન કરશે તો ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં એને ભક્તિ નિર્માણ થશે. આમાં આશીર્વાદ આપી એકાદશ સ્કંદની અહીંયા સમાપ્તિ કરે. હરિઓમ તત્સત. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી દ્વારિકાધીશ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવ કરોમિ સકલં પર
દ્વારિકાધીશ स्वधानुभय कृष्णे यदुवंश विभूषण कस्यावंशोद्भवतं कृत्वादमेदाचक्षणे मुने। सुखदेव जी कहे राजन, भगवान विषय हूँ आपने अनेक कथा कही चुक्यो छे। भगवान चरित्रों की अनेक कथा में आपने आगळ कही। हे राजा, હવે 12મા અને છેલ્લા સ્કંદની અંદર હું આપને કહું છું કે રાજન કલિયુગનું વર્ણન બતાવ્યું છે 12 સ્કંદની અંદર કે રાજન બૃહદસ્વ જેના વંશમાં થયો એને ત્યાં અંધક નામનો રાજા, જરાસંઘનો વંશ, એનો છેલ્લો રાજા પૂર્જન્ય થશે, એના મંત્રીનું નામ શુનક હશે। એ શુનક પોતાના રાજાને મારી અને પોતે શાસન સંભાળી લેશે। આ સ્થિતિ કલિયુગમાં નિર્માણ થશે। ત્યાર પછી એને મારીને પ્રગોત નામનો રાજા રાજ્ય કરશે અને પાલક રાજ આદિ મળી 5 રાજાઓ કલિયુગના 148 વર્ષ સુધી રાજ્ય કરશે અને ત્યાર પછી શિશુનાગ નામના રાજાનું આ પૃથ્વી ઉપર શાસન આવશે। 48 વર્ષ એ રાજ્ય કરશે। તેના વંશમાં કાકકર્ણ, ક્ષેમધનવા અને ક્ષેત્રજ્ઞ આદિ 10 પેઢી રાજ્ય કરશે। શિશુનાગની 10 પેઢીનું રાજ્ય કલિયુગમાં 360 વર્ષ સુધી ચાલશે। હે રાજા, આ વંશમાં મહાનદી નામનો રાજા શુદ્રા નામની પત્ની દ્વારા નંદ નામનો પુત્ર થશે। એ રાજાઓનો શત્રુ બનશે અને ક્ષત્રિયોને નીતિથી ભ્રષ્ટ કરશે અને ક્ષત્રિયોને કુમાર્ગે વાળશે। પછી એનો એ જ રાજા આ ક્ષત્રિયોનો લાભ લઈ એને મારશે અને પોતે શાસન સંભાળશે। પણ એ સમય વ્યતીત થતા થતા હે રાજન, એક પ્રસિદ્ધ બ્રાહ્મણનો જન્મ થશે જે ચાણક્ય તરીકે ઓળખાશે। એ મૌર્ય વંશના રાજા ચંદ્રગુપ્ત મૌર્ય એના વંશનો અખંડ ભારતની સ્થાપના કરવા માટે સમ્રાટ અશોકની શોધ કરશે। સમ્રાટ અશોક એનો પિતા બિંદુસાર છે, ક્ષત્રિય છે, પણ એની માતા ધર્મા બ્રાહ્મણની સ્ત્રી છે। એ રાજા રાજ્ય કરશે અને સમ્રાટનું પદ અશોકને મળશે। એ સમયે ચાણક્યની નીતિ દ્વારા ભારતનું રક્ષણ થશે। પણ હે રાજન, એથી આગળ એ રાજાના વંશમાં સુશર્મા થશે અને એને પોતાનો જ નોકર આંદ્રા જાતિનો બલી એને મારી નાખશે અને આ બધા રાજા મહાદુષ્ટો બનશે અને આ બધા રાજાઓનું શાસન 456 વર્ષ સુધી ચાલશે। હે રાજા પરીક્ષિત, ત્યારબાદ આભીર જાતિના 7 રાજાઓ અને 10 ગર્ધવ જાતિના, 16 કંક જાતિના આ રાજાઓ રાજ્ય કરશે, પ્રજાને ચૂસી લેશે। 8 યવન રાજાઓ, 14 તુર્ક રાજાઓ, 10 ગરુંડ રાજા, 11 મૌન રાજા અને મૌન રાજાઓને છોડીને બાકીના 65 રાજાઓ 1099 વર્ષ સુધી રાજ્ય કરશે અને બાકીનું રાજ્ય જે છે એ મૌન રાજાઓ દ્વારા ભૂતનંદ, શિશનંદી આદિ 106 વર્ષ સુધી રાજ્ય કરશે। પણ આ બધા જ રાજાઓ દુષ્ટ અને કામી અને ક્રોધી થશે। હે પરીક્ષિત, જેમ જેમ કલિયુગ આગળ વધશે, એનો પ્રભાવ આગળ વધશે, એમ એમ ધર્મ, સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા, આયુષ્ય, બળ, સમૃદ્ધિ આ બધો વિનાશ થતો જશે। વિતમેવં કલો નૃણા જન્માચારુણોદય। કલિયુગમાં જેની પાસે ધન હશે એ જ કુળવાન ગણાશે, જેની પાસે ધન હશે એ જ સદાચારી ગણાશે। કલિયુગમાં સદગુણથી સદાચાર નહીં માપી શકાય। જેની પાસે ધન હોય તો ન્યાય પણ એના પક્ષમાં હશે, ન્યાય વેચાતો મળશે અને વરકન્યાની રુચિ એકબીજાના પરસ્પર રુચિ પ્રમાણે જોડાશે। ગુણ સાથે કાંઈ લેવા દેવા હોતા નથી। ઐશ્વર્ય, સૌંદર્ય સાથે આ સંબંધો બંધાશે। હે રાજન, વિપ્રતે સહસ્ત્રેણ
બ્રાહ્મણની ઓળખાણ બ્રહ્મતેજથી નહીં, માત્ર જનોઈથી રહેશે. અને હે રાજન, સંન્યાસી ખાલી કહેવાનો જ સંન્યાસી હશે, વસ્ત્રથી જ. બાકી બધા જ પાંડિત્ય તે ચાપલ વચઃ, બધા જ સંન્યાસીઓ ધન ભેગું કરવામાં મથ્યા રહ્યા હશે. ખાલી વસ્ત્ર પરિધાન કરે છે સંન્યાસના, બાકી બધા ધન ભેગું કરવામાં લાગી પડ્યા હશે. તીર્થમાં કોઈ માનશે નહીં અને ફરવા લાયક સ્થળની ઉપેક્ષા કરશે અને ગંગાજીથી ઉપેક્ષા કરવામાં આવશે. હે રાજન, કળિયુગના માણસનું આયુષ્ય માત્ર 100 વર્ષનું હશે, પણ એના કરતા આગળ ઘટીને છેલ્લે 20 વર્ષનું થઈ જશે. આશ્રમના ભેદભાવ નહીં રહે, ચારે વર્ણ શૂદ્રની જેમ જીવન જીવશે. સંન્યાસીઓ વ્યાપાર કરશે, સગા સ્નેહીઓને છોડવા અને ઝાડવાઓ એનું પણ નિકંદન નીકળશે. અને ધર્મ, વૃક્ષ, નદી, બ્રાહ્મણ, સાધુ સંતો, આ બધાની સ્થિતિ એમાં બધામાં અધર્મ આચરણ આવશે. હે રાજન, બધાના સ્વભાવ ગર્દભ જેવા થશે. શમ્યલક પ્રામુખમ બ્રાહ્મણસ્ય મહાત્મના. હે રાજન, આ કળિયુગની અંદર આવી સ્થિતિ નિર્માણ થશે. જેમ જેમ કળિયુગ, હજી તો કળિયુગના 5,500 વર્ષ વીત્યા, આના 4,32,000 વર્ષ છે. એમાંથી ખાલી 5,500 વર્ષ વીત્યા, આખો કળિયુગ હજી બાકી છે. આપણે ત્યાં સાધુ પુરુષોએ, એમાં દેવાયત પંડિતે પણ એવું કહ્યું, એવા દેવાયત હે પંડિત દાડા એ દાખવે રે. એવા દેવાયત પંડિત દાડા દાખવે. એ સાંભળી લ્યો તમે દેવલ દેનાર આપડા હે ગુરુએ આગમ ભાખિયા. સુખદેવજીનો અંતિમ ઉપદેશ 12 સ્કંદની અંદર. હે રાજન, તસ્માતમ સર્વાત્માનમ રાદસ્તઃ કેશવ. હે રાજા, તને મૃત્યુનો ભય નથી, કેમ કે ભાગવતનો આશ્રય કર્યો, અને ભાગવતનો આશ્રય કરે અને મૃત્યુનો ભય સતાવે નહીં. રાજા એકવાર ઈશ્વરનો બની જાય એને પછી ભય રહેતો નથી. રાજન, સંપૂર્ણ ભગવાનનું શરણું લઈ આત્મકલ્યાણ કરી લે રાજા, અને હૃદય મંદિરમાં ભગવાનને બિરાજમાન કરી. આ તારું નિજ કર્તવ્ય છે. હે રાજન, ક્ષત્રિય ધર્મ છે, તને બચાવવા, તને ઉગારવા માટે હું અહીંયા આવ્યો છું. મારું કર્તવ્ય પૂર્ણ થયું. આમ કહી સુખદેવજી ત્યાંથી વિદાય લે છે. કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા ભગવાન પધારેલા સુખદેવજી વિદાય થયા. હે રાજન, કળિયુગ સારો નથી, પણ કળિયુગની અંદર જો આપ હરિનું શરણ, ધર્મનું શરણ રાખશો, ત્વમ તુ રાજનમ આયુષ્યે પશુ વિદ્રાનજહી. હે રાજન, પશુ એની અંદર વિચાર વિવેક હોતો નથી, અવિવેકી છે. મનુષ્ય એક એવો છે કે જેમાં વિચાર પણ છે અને વિવેક પણ છે. હે રાજન, માટે વિવેક બુદ્ધિથી આત્માનું પરમ તત્વ, પરમ કલ્યાણ કરવા માટે આપ ચેષ્ટા કરો. આ રીતે સુખદેવજી દિવ્ય ઉપદેશ આપી અને જેમ આવ્યા હતા એમ પરમ યોગી આસન ઉપરથી ઊભા થઈ. રાજાએ એક પરિક્રમા કરી સુખદેવજીની, અને પછી પગે લાગીને આંખમાં આંસુડા સાથે રાજા બેસી ગયો. અને દિવ્ય આત્માનો ઉદ્ધાર કરવા આવેલા મહાપુરુષ ઉપદેશ આપીને જતા રહ્યા. આ બાજુ રાજાએ આસન લગાવ્યું. 7મો દિવસ છે. તક્ષક નામનો નાગ એને ડંખ મારવા માટે આવે. ત્યારે રસ્તામાં એક પ્રકાંડ બ્રાહ્મણ એને મળ્યો, તક્ષકને.
તક્ષક પણ બ્રાહ્મણ વેશે છે. બંને રસ્તામાં મળ્યા. એક ઝાડની નીચે વિસામો લેવા માટે બેઠા. ત્યારે પૂછ્યું કે આપ કોણ છો? કે હું બ્રાહ્મણ છું અને વિદ્યા ભણીને આવ્યો છું, અને મેં એમ સાંભળ્યું છે કે પરીક્ષિત રાજાને તક્ષકનો ડંગ થવાનો, એનું વિષ, એનું ઝેર ઉતારવા માટે હું જાઉં છું. તમે કોણ છો? ત્યારે કહ્યું હું તક્ષક પોતે છું, હું એને ડંખ મારવા જાઉં છું. બ્રાહ્મણે કહ્યું કાંઈ વાંધો નહીં, તમારું કામ તમે કરો, મારું કામ હું કરું. તક્ષકને વિચાર આવ્યો આટલી બધી શક્તિ, આટલી બધી વિદ્યાનામાં હશે, એની ખાતરી તો કરવી પડે ને. એટલે એને કહ્યું કે તમે રાજાનો વિષ ઉતારવા શા માટે જાઓ છો? કે ગરીબ છું, ધન મળે ને વિદ્યા શીખ્યો એનો સદુપયોગ થાય અને રાજાનો આત્મા બચી જાય, પરોપકારનું કામ થાય. ત્યારે કહ્યું ખાતરી કરવી પડે, તમારી વિદ્યા અજમાવો. તક્ષક નામના નાગે કહ્યું આ વૃક્ષ લીલું છમ છે, એને હું મારા ઝેરથી બાળી દઉં, તમારે લીલું કરી દેવાનું હતું એવું નહીં. બ્રાહ્મણે કહ્યું ભલે, મને મંજૂર છે. તક્ષકે ઝેરની જ્વાળા છોડીને વડલાના ઝાડને સળગાવી મૂક્યું. બ્રાહ્મણે હાથમાં જળ લઈને મંત્ર ભણીને વડલાના ઝાડ ઉપર છાંટ્યું, હતો એવો લીલો છમ વડ થઈ ગયો. તક્ષકે કહ્યું હે બ્રાહ્મણ દેવતા, આપ અહીંયાથી પાછા વળો, તમારામાં તાકાત છે, તમે મારા ઝેરને હણી શકશો મારા, પણ આમાં તમારા કુળના બ્રાહ્મણે આપેલો શ્રાપ, જો તમે આ ઝેર ઉતારશો મારા તો બ્રાહ્મણનું મહત્વ ઘટી જશે. શ્રાપ એને શુંગી નામના મહાત્મા બાળકે આપેલો છે, તમારા બ્રાહ્મણનું મહત્વ જાળવવા માટે. અને બીજું જે ધન જોઈએ હું તમને આપું, એટલે મારો ડંખ મારવાનો જે હેતુ પણ પૂર્ણ થાય. તક્ષકે બ્રાહ્મણને ત્યાંથી વિદાય કર્યા, પાછા વળ્યા. વિધિના લેખમાં કોણ મેખ મારી શકે? તક્ષક નામનો નાગ જ્યારે આવ્યો ત્યારે આ બાજુ પરીક્ષિત રાજાનું એટલું બધું વ્યવસ્થા એને કરવામાં આવી, સૈન્ય ગોઠવું કે કોઈ જીવ ત્યાં જઈ ન શકે રાજા સુધી, પક્ષી પણ ન જઈ શકે. આવી સ્થિતિમાં રાજા સંપૂર્ણ રક્ષા છે રાજા. ત્યારે ફૂલ અને પાનના કરંડિયા જતા હતા, એમાં તંબોળિયા નાગનું નાનું એવું રૂપ લઈ નાગરવેલના પાનના ડીટની અંદર તક્ષકે પ્રવેશ કર્યો. પાનના કરંડિયા ગયામાં હારોહાર તક્ષક જતો રહ્યો, બાકી કોઈને ત્યાં જવા દેવામાં આવતા નહોતા. અંદર જઈને વિશાળ રૂપ લીધું તક્ષકે. રાજા તો સમાધિમાં બેઠા, ધ્યાન મગ્ન થયા. સુખદેવજીના કહેવાથી